નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 10 સદિશ બીજગણિત ચાલી રહ્યું છે અને એમાં ગઈકાલે આપણે જે ટોપિકની ચર્ચા ચાલતી હતી એ હતી સદિશોનું અદિશ ત્રિગુણન। સદિશોનું અદિશ ત્રિગુણન બે પ્રકારની વાત આપણે ભણ્યા હતા, સદિશોનું સદિશ ત્રિગુણન અને અદિશ ત્રિગુણન। અદિશ ત્રિગુણન એટલે નવી કઈ વાત નથી મિત્રો। એ, બી અને સી આ ત્રણ સદિશો છે। એ, બી અને સી આ ત્રણ અલગ અલગ પ્રકારના સદિશો છે। આમનું સદિશ ત્રિગુણન કેવી રીતે કરવું કે ભાઈ આ ત્રણ સદિશો છે તો આમનું સદિશ ત્રિગુણન આપણે કરવું હોય તો એ કઈ રીતે ગોઠવવું, એટલે કે એ બાર અને બી ક્રોસ સીનું સદિશ ત્રિગુણન એ બાર ડોટ બી ક્રોસ સી વડે દર્શાવાય, બરાબર। આને પેટી ગુણન પણ કહેવાય અને આવી રીતે લખાય એ, બી અને સી। આને શું કહેવાય? પેટી ગુણન કહેવાય અને આવી રીતે પણ દર્શાવવામાં આવે છે। વચમાં ઘણી વખત કોમા આપણી ટેક્સ્ટબુકમાં આપ્યો છે, કોમા આપણે કોમા નથી કરતા, આપણે સીધું લખીએ છીએ। માની લો કે એ સદિશ A1I, A2J, A3K હોય, બી સદિશ છે એ B1I, B2J અને B3K હોય, પછી સી સદિશ છે એ C1I, C2J અને C3K કેરેટ હોય। તો આ જે ગોતવાનું છે એ એક પ્રકારનું નિશ્ચાયક થયું। A1, A2, A3, B1, B2, B3 અને C1, C2, C3 આમ થશે। આ શું થયું? એક પ્રકારનું નિશ્ચાયક થયું અને નિશ્ચાયકથી આપણે સરળતાથી આને ઉકેલી શકીએ, એમાં કોઈ પ્રશ્ન નથી। એક આ ભણ્યા હતા અને બીજું જે છે એ આપણે ભણ્યા આના ગુણધર્મ તો ઘણા બધા આપણે ભણ્યા છીએ। આના ગુણધર્મ આપણે ઘણા બધા ભણ્યા છીએ, બરાબર, કે નિશ્ચાયકના તમામ નિયમો લાગુ પડે। કોઈ પણ બે હરોળ હોય સરખી તો એનો જવાબ 0 આવે। શૂન્ય સદિશના નિશ્ચાયકનો જવાબ એક સંખ્યા આવે છે, બરાબર છે। આવા ઘણા બધા ગુણધર્મો, નિશ્ચાયકની બે હરોળ અદલા બદલી કરી શકાય, આ બધા ઘણા બધા ગુણધર્મો આપણે ભણ્યા છીએ, એમાં કોઈ પ્રશ્ન નથી। કોઈ કે વડે ગુણી શકાય છે। પછી આના ઉપરથી આપણે સમાંતર ફલકનું ઘનફળ લેવું હોય તો આ નિશ્ચાયક આનો માનાંક કરી નાખો, નો માનાંક, તો એ થઈ જાય સમાંતર ફલકનું ઘનફળ। ત્યાંની ધારાઓ એ, બી અને સી આપી હોય એવી વાત છે। પછી એનાથી એક ખાસ વિશેષ કે સમતલીયતા ચકાસવાની વાત છે કે કોઈ પણ ત્રણ સદિશો છે, ત્રણ સદિશો કોપ્લેનર એટલે સમતલીય છે કે નહીં એવું નક્કી કરવું હોય તો આ નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે પેટી ગુણન જો શૂન્ય આવે, આના દાખલા બહુ પૂછાય છે સમતલીય સદિશોના, એટલે એ ખાસ શાંતિથી સમજી વિચારીને તૈયાર કરવાના, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે। કે જો એનું પેટી ગુણન એટલે એ ડોટ બી ક્રોસ સી, તમે એવું જરૂરી, આમ તો સરળ છે, બી ક્રોસ સી ગોતીને પછી આનો જવાબ સદિશ આવશે। ક્રોસ ગુણાકાર છે એટલે આનો જવાબ સદિશ આવે, એનો ડોટ ગુણાકાર કરશો એટલે જવાબ અદિશ આવે, એમ પણ ચાલે, પણ આ વધારે સરળ પડશે, બરાબર। આમાં તમને વધારે બેનિફિટ થશે। એટલે ત્રણ સદિશો જ્યારે સમતલીય હોવાની વાત કે તો નિશ્ચાયક 0 બતાવી દેવાનો, મીન્સ કે પેટી ગુણન 0 થશે, એ ડોટ બી ક્રોસ સી। ઘણી વખત આનો મતલબ શું થાય, એ ક્રોસ બી ડોટ સી, તો આ કોઈ મતલબ વગરનો છે, બરાબર, આનો કાંઈ મતલબ થતો નથી। તો આ હતી સદિશોનું અદિશ ત્રિગુણન। આવું આવું સદિશોનું સદિશ ત્રિગુણન કે માની લો કે એ, બી અને સી છે, આનો ક્રોસ ગુણાકાર કેવી રીતે થાય, તો એક વસ્તુ ફાઇનલ છે। અહીંયા તમે પહેલાં બી ક્રોસ સી મેળવી અને પછી એ સાથે ક્રોસ ગુણાકાર કરો, અથવા તો ગઈકાલે મેં તમને લખાવ્યું હતું એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ એ ડોટ બી ઇન્ટુ સી, તો પણ ચાલે, બરાબર છે। આનો જવાબ આવશે એ સદિશ આવશે, એટલે જ આને સદિશોનું સદિશ ત્રિગુણન કહીએ છીએ, બરાબર। તમારે ઓલો સૂત્ર યાદ ન રાખવું, પહેલાં બી ક્રોસ સી ગોતી લેવાનો એટલે એ એક સદિશ આવશે,
એનો આ સદિશ સાથેનો પાછો ક્રોસ ગુણાકાર, એટલે 2 વખત તમારે ઓલું આઈ જે કે વાળી પ્રોસેસ કરવી પડશે. તો આટલી થિયરીઓ ગઈકાલે આપણે સ્પષ્ટ રીતે સમજેલા હતા. આજે એનાથી આગળ વાત કરવાની છે. આપણે 10.5 ચાલી રહ્યું છે અને એમાં હું માનું ત્યાં સુધી 2 દાખલાઓ, પહેલો અને બીજો, બંને દાખલાઓ એક સમતલીય હોવાની વાત કરી છે અને બીજામાં ખાલી પેટી ગુણાંક ગોતવાની વાત છે. આજે આપણે ત્રીજો દાખલો પહોંચ્યા છીએ, તો વારાફરતી વારા આને પણ આપણે ઉપયોગી કરીશું. બરાબર, A ક્રોસ B ક્રોસ સીનું A ડોટ C ઇન્ટુ B માઇનસ A ડોટ B ઇન્ટુ C આ JEE માટે ઉપયોગી થાય સદીશોનું ત્રિગુણન, કારણ કે JEEની પરીક્ષા તમારે આવે જ છે. ત્રિગુણન કાલે મેં લખાવેલું જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે આપણે આગળ વાત કરીએ. બરાબર, 10.5 જે આપણે ચાલુ છે એમાં ત્રીજો દાખલો આપણે પૂછ્યા છે. સદીશો i માઇનસ જે વત્તા કે 3i માઇનસ જે વત્તા 2k i વત્તા લેમડા જે માઇનસ 3k સમતલીય હોય તો લેમડા શોધો. અહીં સદીશો ત્રીજો દાખલો વત્તા કે i માઇનસ જે વત્તા કે b બરાબર 3i માઇનસ 2j માઇનસ જે વત્તા 2k તથા c બરાબર i વત્તા લેમડા જે માઇનસ 3k સમતલીય સદીશો છે. બરાબર, આ સદીશો જે છે ને એ આપણને સમતલીય સદીશો આપ્યા છે. હવે સમતલીય સદીશો છે ને આમાં તમે A1 B1 A2 B2 એવું બધું ગોઠવણ કરી શકો, એમાં કોઈ પ્રશ્ન નથી. બરાબર, એ તમારા હાથની વાત છે, સરળતાથી તમે ગોઠવી શકો છો કે ત્રણેય સદીશો સમતલીય છે. બરાબર છે. હવે સમતલીય છે એટલે એનો નિશ્ચાયક જે છે ને એ શૂન્ય થશે. અહીંયા આ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 એવું લખી શકો, લખવું હોય તો. બરાબર, સમતલીય છે માટે આ સદીશોનું જે પેટી ગુણન થશે A B અને C બરાબર 0 થશે, કે સમતલીય સદીશો હોય એનું પેટી ગુણન કાયદેસર 0 થાય. આપણને ખબર છે. એક જ મિનિટ, થોડો નાનકડો કેવો ક્ષતિગ્રસ્ત પ્રોબ્લેમ છે, બાકી બધું રેડી છે. બરાબર છે. આનું નિશ્ચાયક 0 થશે, તો નિશ્ચાયક 0 થશે એટલે આપણે હું A1 B1 C1 નથી લખતો. 1 -1 1 3 -1 2 1 લેમડા -3 બરાબર 0. નિશ્ચાયકને ઉકેલતા તો આપણને બધાને બરાબર આવડે જ છે. તો આ એક એ હરોળ અને એ સ્તંભ દૂર કરી દેવાનો. અગ્રવિકર્ણ 3 × 3 માઇનસ માઇનસ પ્લસ, અગ્રવિકર્ણ માઇનસ આ વિકર્ણ 2 લેમડા પ્રતિવિકર્ણ, વતલું પદ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, વળી પાછો આ સ્તંભ નથી જોવાનો, આ હરોળ નથી જોવાની. તંતરી 9 પણ માઇનસ વત્તા 1, આ સ્તંભની આ હરોળને 3 લેમડા વત્તા 1 બરાબર 0. 3 - 2 લેમડા માઇનસ 11 થશે ને, 2 11 વત્તા 3 લેમડા વત્તા 1 બરાબર 0. તો 2 લેમડામાંથી 3 લેમડા જશે એટલે પ્લસ લેમડા 11, 3 ને 1 4 થશે
11માંથી 4 જાય એટલે 7 અને આ બાજુ જતા રહેશે તો +7. તો લેમડાની જે કિંમત મેળવી હતી આપણને એ +7 મળે છે. ક્યાંક કંઈક મિસ્ટેક થઈ? એક જ મિનિટ. આ 3 ને 4 -4 ને -11 થશે ને? આ તો કમ્પ્લેટ છે. એક જ મિનિટ. 3i - j + 2k 1 + લેમડા j -3k 1 - j 3 1 2 અહીંયા અચ્છા બી સદીશ છે ને 3i - j + 2k એવી રકમ આપી છે. જોઈ લઈએ. બરાબર છે. એક જ મિનિટ. આનો આપણે આન્સર જોઈ લઈએ એટલે કોઈ તકલીફ ના પડે, કારણ કે જોવું તો પડશે જ. 15 આવે છે પણ અહીંયા છે ને ચોપડીમાં પ્લસ કરવું પડશે. અહીંયા છે ને જો મેં તમને કીધું હતું ને રકમમાં ગઈકાલે કીધું અહીંયા પ્લસ આપ્યું છે. બરાબર છે. તો અહીંયા પ્લસ થઈ જશે. હવે અહીંયા પ્લસ થાય એટલે અહીંયા જ્યારે આમ તમે કરો છો 3 × -3 બરાબર છે. બાકી બધું બરાબર છે. આની હારે તો એની હારે કોઈ સંબંધ નથી. એક 3 લેમડા -1 ઉતાવળ નહીં કરવાની. -3 એટલે 11 ને 12 ને 3 15. અહીંયા નિશાનીમાં પ્લસ છે આવતો તો નવો દાખલો થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખશું, કારણ કે ટેક્સ્ટ બુકના જવાબ જોડે મેર નથી આવતો, એના માટે આ ચાલે નહીં. બરાબર છે. હવે એના પછીની વાત કરીએ કે પ્રશ્ન ક્રમાંક 4. સદીશો એ અને બી, એમાં પહેલું C1 એ સદીશ આપ્યું છે i + j + k b = i કેરેટ અને C બરાબર આપ્યું છે C1 + C2 + C3 i j k કેરેટ છે. બે વાત કરી છે. C1 = 1 અને C2 = 2 હોય તો ABC સમતલીય બને તે માટે C3 ગોતો. C2 = -1 C3 = 1 તો સાબિત કરો કે C1ની કોઈ પણ કિંમત માટે ABC સમતલીય નથી. તો જો પહેલાં તો ચોથા દાખલાને શરૂઆત કરીએ. રકમ બહુ વ્યવસ્થિત લખવાની છે. અહીં ચોથો દાખલો A બાર બરાબર I વત્તા J વત્તા K B બાર બરાબર ખાલી I કેરેટ છે ને, I કેરેટ અને C સદીશ છે આપણને C1 વત્તા C2 વત્તા C3 C1 વત્તા C2 વત્તા C3 આપેલ છે. બરાબર. આ સદીશો આપણને આપી જ દીધા છે એટલે એક વસ્તુ તો ફાઇનલ છે. C1 = 1 અને C2 = 2 હોય તો ABC સમતલીય બને તે માટે C3 ગોતવાનો છે. અહીંયા કદાચ તમારે લખવું હોય તો A1 = 1 A2 = 1 A3 = કારણ કે આપણે નિશાયકમાં A1 A2 A3 લીધું. B1 = 1 B2 B3 0 C1 = C1 C2 = C2 C3 = C3 એવું આપણને આપ્યું જ છે. બરાબર છે. પહેલી C1 = 1 અને C2 = 2 હોય પહેલું A. C1 = 1 તથા C2 = 2 હોય ત્યારે સદીશો ABC સમતલીય છે. બરાબર છે. તો એનો મતલબ તો એનો એ જ થશે ને, એમાં તો કોઈ ફેરફાર નહીં થાય કે ABC = 0 સમતલીય છે એની શરત. તો A1 1 1 1 1 0 0. હવે C1 બરાબર કેટલા લખવાના છે? 1. C2 બરાબર કેટલા લખવાના છે? 2 અને C3 આપણે ગોતવાના છે. કીધું જ છે ને, સ્પષ્ટ કીધું છે. જો સમતલીય બને તે માટે C મેળવો એટલે સમતલીય છે એવું આપણે કન્સિડર કરી લઈએ અને પછી એના ઉપરથી આપણે આની કિંમતો મેળવશું. 1 0 -0 -1 C3 -0 +1 2 - 0 = 0.
0 માઇનસ C3 પ્લસ 2 બરાબર 0, C3 બરાબર 2, C3 બરાબર આપણને 2 મળે છે, બરાબર છે। તો એમાં આપણે કશું કરી શકતા નથી, એટલે પહેલો જે દાખલો છે ને માટે એબીસી સમતલ્ય હોય તો C3 બરાબર 2 આવશે। ક્લિયર થઈ ગયું? એબીસી સમતલ્ય બને તે માટે C3 મેળવવાનો છે, તો C3ની કિંમત અહીંયા 2 લો અને પછી આનો નિશ્ચય ગોતો, તેનો જવાબ 0 તમને મળશે। બીજા પ્રશ્નની વાત, આની અંદર બી છે, હજી બી, આ એ પૂરો થયો, હવે બીમાં શું છે કે C2 બરાબર -1 અને C3 બરાબર 1 છે। C2 બરાબર -1 તથા C3 બરાબર +1। તો સાબિત કરો કે C1ની કોઈ પણ કિંમત માટે એબીસી સમતલ્ય નથી। C3 બરાબર 1, તો પાછું એબીસી સમતલ્ય હોય, જો એબીસી સમતલ્ય હોય તો શું થાય? તો એનો નિશ્ચાયક જે છે એ 0 થશે। એબીસી સમતલ્ય હોય તો નિશ્ચાયક 0 થાય। હવે આપણે એવું સમતલ્ય નથી, એમ C3ની કોઈ પણ કિંમત માટે નથી, એટલે હવે તો આપણે ડાયરેક્ટ આમ જ લખશું। જો તો હવે એની કિંમત તો 1 1 1 છે, બીની કિંમત 1 0 0, C1ની ખબર નથી, C2 -1 અને C3 +1, 1 0 -0 -1 1 -0 +1 -1 -0 બરાબર શું થયું? -1 અને -1 -2 ≠ 0। એનો મતલબ છોકરાઓ અહીંયા એવો થાય છે, કેવો થાય છે? એવો થાય છે કે ગમે તમે C1ની કોઈ પણ કિંમત લઈ લો, કારણ કે C1 રકમમાં આવતું જ નથી, જો ક્યાંય C1 ક્યાંય રકમમાં આવતું નથી, એટલે C1ની કોઈ પણ કિંમત માટે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 નહીં થાય। C1ની કોઈ પણ કિંમત માટે ≠ 0 થાય, માટે C1ની કોઈ પણ કિંમત માટે A, B અને C સદિશો સમતલ્ય નથી। બરાબર, ગમે એ કિંમત તમે પસંદ કરો, આ સદિશો સમતલ્ય થવાના જ નથી। કોઈ પણ કિંમત માટે આ સદિશો સમતલ્ય થશે નહીં। બરાબર, ક્લિયર વસ્તુ મગજમાં બેસી ગઈ? એટલે એટલી જ વાત આપણે ધ્યાનથી સમજવાની છે અને શીખવાની છે। 5મો પ્રશ્ન આપણે પહોંચી ગયા। બરાબર, આમાં બહુ પ્રશ્ન નથી, 7 પ્રશ્નો છે, પણ ગણતરી કરવી અનિવાર્ય છે। 5મું, 4i 8j 12k 2i 4j 6k 3i 5j 4k 5i 8j 5k ના સ્થાન સદિશો ધરાવતા 4 બિંદુઓ સમતલ્ય છે। તો ગઈકાલે મેં તમને કીધું હતું 4 બિંદુઓ સમતલ્ય બતાવો તો AB ડોટ AC ક્રોસ AD બતાવવા પડે। ગઈકાલે એ થિયરમ આપણે ચર્ચા કરી છે। ફરીથી રકમને સમજીએ, સાબિત કરો કે આ 4 જે બિંદુઓ સ્થાન સદિશો ધરાવતા 4 બિંદુઓ સમતલ્ય છે। ધારો કે સ્થાન સદિશ છે OA, બહુ ધ્યાનથી લખશું, 4 8 12 4i +8j +12k, OB
2i 4j 6k OC 3i 5j 4k તથા ઓડી, કારણ કે મોડી લેવી પણ ઓડી લેવી, એ ઓડી નથી, આ સદિશ છે. 5 8 5 5 8 5 આપેલા છે બરાબર. ધારો કે લખ્યું ને એટલે હવે શું કીધું, સાબિત કરો કે આ બિંદુના સ્થાન સદિશ આ સ્થાન સદિશ ધરાવતા બિંદુ 4 બિંદુઓ સમતલીય છે. જે બિંદુ ABCDના સ્થાન સદિશો છે, જે બિંદુઓ બરાબર એના સ્થાન સદિશો છે. તો ભલે હોય, આપણને કોઈ ચિંતા પરેશાની જેવું છે જ નહીં. તો સૌથી પહેલાં આપણું સૂત્ર કયું છે કે AB ડોટ AC ક્રોસ AD. તો પહેલાં મારે ABનો સ્થાન સદિશ ગોતવો પડશે. AB બરાબર OBનો સ્થાન સદિશ માઇનસ OAનો સ્થાન સદિશ. 2i 4j 6k માઇનસ OA માઇનસ મલ્ટીપ્લાય કરી દઉં છું 8j 12k. 2માંથી 4 જશે એટલે માઇનસ 2i, 4માંથી 8 જાય માઇનસ 4j, 6માંથી 12 જાય માઇનસ 6k. બરાબર છે. આ આપણને શું મળ્યો છે? OAનો સ્થાન સદિશ મળ્યો છે, સોરી ABનો. AB AC અને AD આપણે ગઈકાલે લખાવેલો જ છે. AC OCનો સ્થાન સદિશ માઇનસ OAનો સ્થાન સદિશ. OC 3i 5j 4k માઇનસ OA માઇનસ માઇનસ માઇનસ. તો 3માંથી 4 જશે એટલે માઇનસ i, 5માંથી 8 જાય એટલે માઇનસ 3j અને 4માંથી 12 જાય એટલે માઇનસ 8k. AD OD માઇનસ OA 5 8 5 OA 4 8 2 12. તો 5માંથી 1 જાય એટલે 4 જાય એટલે 1, 8માંથી 8 જાય એટલે નીકળી ગયું અને 5માંથી 12 જાય એટલે માઇનસ 7k. તો આપણને AB AC અને AD મળી ગયું છે. હવે AB ડોટ AC ક્રોસ AD બરાબર. આ જો 0 આવશે તો આપણે બિંદાસ કહી દઈશું કે આપેલા 4 બિંદુઓ સમતલીય છે. ગઈકાલે આપણે આ થિયરમ સ્પષ્ટ સમજેલા છીએ, બરાબર છે. તો એક પ્રકારનું પેટી ગુણન થયું. AB AC અને AD. AB સ્થાન સદિશ -2 -4 -6 -1 -3 -8. આ બે હરોળના સમાન નથી આવી. 1 0 જે વાળું નથી એટલે -7. બરાબર, જે વાળું પદ નથી તો અહીંયા આપણે 0 લખવું પડશે. બરાબર છે. ઘટકો આઘા પાછા છે, નહીં તો થઈ જાય, કોઈ ચિંતા નથી. સાદરૂપ આપી દે નિશ્ચયકનું -2 3 7 21 -0 +4 7 1 7 પ્લસ થશે ને +8 થાય ને. -6 કંપનીનો છે, 0 +3
21 × 42, 7 ને 8 15, 15 ચોખ્ખું 60, 6 તરી 18, 42 ને 18 60 બરાબર 0. તો એનો મતલબ એવો થયો મિત્રો, આ કિંમત 0 આવી તો આપણને આની કિંમત 0 મળી ને. AB AC AD બરાબર 0 માટે AB AC અને આખા 4 બિંદુઓ શું થાય? AD, અને AD સમતલીય સદિશો છે. માટે બિંદુઓ સમતલીય બિંદુઓ છે. તો આવી રીતે 5મો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ છીએ. હવે 6થો પ્રશ્ન, 4 બિંદુઓ સમતલીય હોય તો x શોધો. તો આમાં AB.AC × AD કરીશું, પણ પહેલાં એક કામ કરી, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, કારણ કે પછી લખવાની નહીં મજા આવે. બરાબર છે. હવે 4 સદિશો સમતલીય બતાવવા છે તો કેવી રીતે બતાવવા એ એક વિચારી લે, એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 6. 2 દાખલાઓ છે, ગણી નાખીએ એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. 4 બિંદુઓ સમતલીય હોય તો x શોધો. બરાબર, 6થો દાખલો. આ બધા દાખલા બહુ પૂછાય છે એક્ઝામમાં, એટલે શાંતિથી સમજીને તૈયાર કરો એટલે વાંધો ન આવે. અહીં આપેલ બિંદુઓ, થિયરમ આપણે એકની એક જ રાખશું, એમાં કોઈ ફેરફાર નહીં કરીએ. કયા કયા બિંદુઓ આપ્યા છે? A 3 2 1. બિંદુ બહુ સમજી શાંતિથી લખવાના, નકર તમને ખબર છે ઘણી વખત ભૂલ થાય છે. એક યામ આગળ પાછળ લખાઈ જાય તો આપણે જવાબ ન લાવી શકીએ. 4x 5, C4 2 -2 તથા D. C જે છે 4 2 -2, D 6 5 -1. 6 5 -1 સમતલીય છે. બરાબર, એવું આપણને રકમમાં જ કીધું છે કે આ 4 બિંદુઓ સમતલીય છે, તો એનાથી સારી વસ્તુ એકેય છે નહીં. બરાબર છે. હવે આ બિંદુઓ સમતલીય છે તો x મેળવો, આપણને એવું કીધું છે. તો એનો મતલબ AB AC અને AD સમતલીય સદિશો થાય. માટે AB AC તથા AD, હમણાં જ આપણે દાખલો ગણ્યો, સમતલીય સદિશો થાય. અને સમતલીય સદિશો થાય તો AB.AC × AD બરાબર 0 થાય. તો આપણે AB AC અને AD ત્રણેય ગોતવાના થાય. તો પ્રથમ OA બરાબર શું થાય? 3i 2j k. OB બરાબર 4i xj 5k. ખબર પડે છે ને? OC સદિશ બરાબર 4i 2j - 2k અને OD સદિશ 6i 5j - k. OA OB OC અને OD આ દરેક આપણે ગોતી નાખ્યા. હવે એને કનેક્ટેડ AB અને હવે
એ બી સદિશ, તો એ બી એટલે ઓ બીનો સ્થાન સદિશ માઇનસ ઓ એનો સ્થાન સદિશ. તો ઓ બી આપણી પાસે છે 4i પ્લસ એક્સ જે પ્લસ 5k માઇનસ. હવે ડાયરેક્ટ માઇનસ જ ગુણું છું, ઉતાવળ નહીં કરવાની. એક વસ્તુ ખોટી લખાઈ જાય, આખો દાખલો ખોટો પડે. 4 3 1 એક્સ માઇનસ 2 જે અને અહીંયા 4k એ બી એસી. બરાબર, ઉતાવળ કરવાથી ક્યારેય આપણને જવાબ મળતો નથી. સ્માર્ટ વર્ક કરવાનું, હાર્ડ વર્ક નહીં. એસી તો ઓસી માઇનસ ઓએ, ઓસીનો સ્થાન સદિશ આપણી પાસે છે 4i 2j માઇનસ 2k અને ઓએનો સ્થાન સદિશ માઇનસ ગુણી નાખું છું 3i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ k કેરેટ. તો 4માંથી 3 જશે i, 2j નીકળી ગયા, માઇનસ 3k. અને એડી, ઓડીનો સ્થાન સદિશ માઇનસ ઓએનો સ્થાન સદિશ 6i પ્લસ 5j માઇનસ k. ઓએને પાછી માઇનસ વડે ગુણ નાખી, માઇનસ 3i માઇનસ 2j માઇનસ k. 6i માઇનસ 3i એટલે 3i, 5 માઇનસ 2 એટલે પ્લસ 3j માઇનસ 2k. હવે આ સમતલીય સદિશો છે. તો એ બી ડોટ એસી ક્રોસ એડી બરાબર 0થી પેટી ગુણન 0 થશે. પેટી ગુણન લખો તો પણ ચાલે, ડોટ ગુણાકાર લખો તો પણ ચાલે. એસી અને એડી બરાબર 0. એ બી તો અહીંયા જો 1 એક્સ માઇનસ 2 અને 4 એસી 1 જેની કિંમત 0 છે માઇનસ 3, આ 3 3 માઇનસ 2 બરાબર 0. અનિશ્ચાયકનું સદરૂપ આપી દે એટલે આપણને એક્સની કિંમત મળી જશે 1. 0 પ્લસ 9 માઇનસ એક્સ માઇનસ 2 માઇનસ 2 પ્લસ 9 થશે ને, તંતરી 9 પ્લસ 4 3 માઇનસ 0 બરાબર 0. 9 1 9, આ 7 થશે ને કેવા, પ્લસ 7 માઇનસ 7x માઇનસ માઇનસ પ્લસ 14 4 તરી 12 બરાબર 0. 7x આ બાજુ લઈ જાઓ, 12 ને 8 20, 20 ને 10 30 ને 5 35. તો ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર 7 પંચું 35. આ એક્સની કિંમત આપણને મળે છે. એટલે એક્સ બરાબર 5 લખી નાખો ને એટલે આ 4 બિંદુઓ સમતલીય થાય. બરાબર છે, એક્સ બરાબર 5 લખી નાખો એટલે આ 4 બિંદુઓ સમતલીય થશે. રેડી? તો આવી રીતે આનું સોલ્યુશન આપણે લઈ શકીએ છીએ, એમાં કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી. હવે એના પછી ક્વેશ્ચન નંબર 7. હવે જો 7મો પ્રશ્ન શું છે, એ વત્તા બી, બી વત્તા સી અને સી વત્તા સમતલીય હોય તો સાબિત કરો કે એબીસી સમતલીય છે. છોકરાઓને ડોટ અને ક્રોસનું ઓલું લાંબી પ્રોસેસ કરીને ગણી શકાય, પણ હું છે ને એક કામ કરું, નિશ્ચાયકની રીતે ગણું એટલે તમને ખબર પડી જાય. બરાબર છે? ધારો કે એ સદિશ બરાબર a1i a2j a3k, બી સદિશ બરાબર b1i b2j b3k તથા સી બરાબર c1i c2j અને c3k છે. બરાબર છે? આ ધારી લીધો આપણે. હવે પ્રશ્ન ક્યાં આવીને અટકે છે કે પ્રશ્ન એમ છે, બતાવીશું કે એ વત્તા બી, બી વત્તા સી, ઓકે, એ સમતલીય છે. બરાબર છે? તો
ए वत्ता बी A1 प्लस B1 आई कैरेट આપણને ખબર જ છે A2 પ્લસ B2 आई कैरेट जे कैरेट અને A3 પ્લસ B3 કે कैरेट બરાબર એ વત્તા બી પછી શું કીધું છે બી વત્તા સી હવે અહીંયા લખી નાખી બી વત્તા સી એટલે B1નો C1નો સરવાળો B1 પ્લસ C1 आई कैरेट B2 પ્લસ C2 જે कैरेट B3 પ્લસ C3 કે कैरेट અને C વત્તા એ છે ને આપણી પાસે C1 प्लस A1 आई कैरेट C2 प्लस A2 जे कैरेट C3 प्लस A3 के कैरेट वड़ी A बार प्लस B बार B प्लस C तथा C प्लस ए समतलीय सदिशो है समतलीय सदिशो है तो एनो पेटी गुणन 0 थाय ए प्लस बी डॉट बी प्लस सी क्रॉस सी प्लस ए बराबर 0 थाय एनो मतलब आवो लखी शकाय ए वत्ता बी वत्ता सी वत्ता ए बराबर 0 आने डॉट और क्रॉसनी रीते पण साबित करी सको छो तो आ शू थाय A1 प्लस B1 A2 प्लस B2 A3 प्लस B3 B1 प्लस C1 B2 प्लस C2 B3 प्लस C3 C1 प्लस A1 C2 प्लस A2 અને C3 प्लस A3 बराबर हवे आपणे बताववानुं शुं छे ABC समतलीय है A1 A2 A3 B1 B2 B3 एवुं आपणे समतलीय बतावीशुं तो एमां आपणने कंई चिंता नथी। तो सौथी पहला तो कोईक एवुं आयोजन करवुं पड़शे कि जेथी करीने आपणने कोई तकलीफ न पड़े। तो निश्चायकना हूँ गुणधर्म वापरूँ तो जो हरोळ 1 नी अंदर R1 प्लस R2 प्लस R3 करी शकाय। तो जो आ B1 बे वार थशे C1 बे वार A1 बे वार एटले 2A1 वत्ता B1 वत्ता C1 थाय 2A1 वत्ता B1 वत्ता C1 आ एम नाम B1 वत्ता C1 C1 वत्ता A1 2A2 प्लस B2 प्लस C2 थाय 2A2 प्लस B2 प्लस C2 और अँ 2A3 प्लस B3 प्लस C3 बराबर 0 और रीजन आपशू हरोळ पहली में बीजी और तीजी हरोळ उमेरी और आ वचलू पद जो है ये आपने आम मळे छे B2 प्लस C2 C2 प्लस A2 B3 प्लस आने बीजी रीते है सदिशवाળી पण एमां शुं थाय तमने जवाब लाववामां बहु बधो प्रॉब्लम थई जाय। हवे पहली हरोळमांथी बे सामान्य लई लो A1 वत्ता B1 वत्ता C1 B1 वत्ता C1 C1 वत्ता A1 A2 प्लस B2 प्लस C2 B2 प्लस C2 C2 प्लस A2 राइट A3 प्लस B3 प्लस C3 B3 प्लस C3 और C3 प्लस A3 बराबर 0 हरोळ 1 भाग्या 2 पहली हरोळ ने 2 वडे भागी नाख्या बराबर है। અને આનું રીઝન જરૂરી નથી। હવે જો અહીંયા આ 2 તો એના છેદમાં 0ના છેદમાં જતું રહે। હવે તમે અહીંયા એક આવી પ્રોસેસ કરી શકો કઈ તો કે થોડુંક નાનું નિશ્ચયક થઈ જશે। હવે વાંધો નહીં આવે બરાબર 0 શું કરશું તો કે હરોળ 1 માં પ્રોસેસ કરો હરોળ 1 માઇનસ હરોળ 2 B1 C1 નીકળી જશે A1 B1 પ્લસ C1 C1 પ્લસ A1 અહીંયા B2 C2 નીકળી જશે
તો A2 B2 પ્લસ C2 પ્લસ A2, આ A3 B3 પ્લસ C3 પ્લસ A3, બરાબર છે. હવે માટે 2. હવે શું કરું છું તો કે બીજું કશું નથી કરતો, આને આમાંથી બાદ કરું છું એટલે આમ વધશે A1 B1 પ્લસ C1 અને ખાલી C1 થાય, A2 B2 પ્લસ C2 અને ખાલી C2, A3 B3 પ્લસ C3 અને ખાલી C3, 0. અને પ્રોસેસ કઈ કરી? હરોળ 3માં હરોળ 3 માઇનસ હરોળ 1, R3 માઇનસ R1, આ પ્રોસેસ આપણે એપ્લાય કરેલી છે, R3 માઇનસ R1, બરાબર છે. તો હવે એક જ વસ્તુ બાકી રહી, ત્રીજી હરોળને બીજી હરોળમાંથી બાદ કરીએ. 2 આ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 બરાબર 0. નું પ્રોસેસ કઈ કરી છે તો કે હરોળ 2માં પ્રોસેસ R2 માઇનસ R3, આ ઓપરેશન એપ્લાય કર્યું છે. તો આ શું થયું? 2 A ડોટ B ક્રોસ C બરાબર 0, બરાબર. એનો મતલબ 2 ABC બરાબર 0, માટે ABC બરાબર 0, પેટી ગુણનમાં 0 આવ્યો. તો આનો મતલબ શું થયો? સદીશો A બાર B બાર અને C બાર સમતલીય સદીશો થાય. આવશ્યક અને પર્યાપ્ત છે ને? સદીશો છે. આ સદીશો કેવા છે? સમતલીય. તો આવી રીતે આને ગોઠવણ કરી શકાય. છોકરાઓ, સેકન્ડ વે મારી પાસે છે બીજો રસ્તો, પણ આપણે આમ નથી જતા. આ બહુ સરળ રસ્તો છે, થોડોક મોટો છે પણ સરળ. ઓલામાં તમને ભૂલ થવાની ચાન્સીસ રહે. તમે આમ લખી શકો ને, આ 3 એ 3 સમતલીય છે એટલે અહીંથી જો અહીંથી આમ બની શકે, અહીંથી આમ A પ્લસ B ડોટ B પ્લસ C ક્રોસ C પ્લસ A બરાબર 0, બરાબર. હવે શું કરશું તો કે આને ગુણાકાર કરવો પડશે. તો પહેલાં B ક્રોસ C કાયદેસર આપણે આમ લખશું, A પ્લસ B ડોટ B ક્રોસ C પ્લસ B ક્રોસ A પ્લસ C ક્રોસ C પ્લસ C ક્રોસ A, આવું લખશો, બરાબર 0. અને પછી C ક્રોસ C 0 થાય, પછી વારાફરતી વારા સાદરૂપ આપો. પણ આ આપણે રીત વાપરતા નથી. ઉપલી રીત બહુ સુંદર અને સરળ છે. પહેલાં આનો ફોટો લઈ લો. રેડી? હવે તમે આ વાપરી શકો છો, એમાં કંઈ પ્રશ્ન નથી. તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે વાપરી શકો છો, પણ આપણે એવું કરવાનું નથી થતું. હવે આ એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે, બરાબર છે. હવે સીધું જ સ્વાધ્યાય 10 આપણને આપ્યું છે. આનું કામ પૂરું થઈ ગયું. હવે સીધું જ સ્વાધ્યાય 10 આપ્યું છે. તો સ્વાધ્યાય 10ને ડાયરેક્ટ આપણે સોલ્વ કરીશું એ પહેલાં આજ તો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળી આજના દાખલે વધુ વખત ગણી નાખજો. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પરંતુ ગણિતની સાથે રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.